વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શિયાળામાં ખવાય એવા અથવા તો ડિલિવરી પછી ખવાય એવા વસાણાવાળા લાડુ બનાવીશું. સુખડિયા લાડુ અમે કહીએ છીએ. ઘણા લોકો કાટલાવાળું લાડુ કહે છે, ઘણા લોકો ગુંદરવાળા લાડુ કહે છે. તમે શું કહો છો તે મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણે કડાઈની અંદર ઘી લેશું. ઘી મેં અહીં 1 કિલોગ્રામ લીધેલું છે અને આવી રીતના જોતા પૂરતું જ ઉમેરવાનું છે. તમે આખી રેસીપી જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતના કરવાનું છે. તો ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે અને ઘી આપણે ઓગળવા દેશું. ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર ગુંદર ઉમેરીશું અને સરસ તેને આપણે તળી લેવાનું છે. ગુંદર મેં અહીં 4 ચમચી મોટી એવી લીધેલી છે. ગુંદરનું માપ તમે સહેજ વધઘટ કરી શકો છો. તો સરસ બધો ગુંદર ફૂલી ગયો છે અને તેને સહેજ પણ કાચો ન રહે એવી રીતના તળી લેવાનો છે. તો આપણે આવી રીતના જરાની મદદથી સહેજ છૂટો કરતો જવાનું અને સરસ તળી લેવાનો છે. આપણે તેને હવે કાઢી લેશું. સરસ ગુલાબી રંગનો થઈ ગયો છે. આ આપણો હીરાકણી ગુંદર લીધેલો છે. તો બધો સરસ આવી રીતના નિતારીને કાઢી લેશું. ગુંદર તળી લીધેલા પછી પાછું આપણે જે 1 કિલો ઘી હતું તેમાંથી ઘી ઉમેરીશું અને તે પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે લોટ ઉમેરીશું. લોટ મેં અહીં 700 ગ્રામ લોટ લીધેલો છે અને કરકરો લોટ લીધેલો છે. તો તેને આપણે મિક્સ કરી લેશું. પછી આવી રીતના લોટને ઘીમાં મિક્સ કરીને પાછું આપણે ઘી ઉમેરીશું. આમ ધીરે ધીરે આપણે ઘી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. એકદમ સરસ લિક્વિડી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે ઘી ઉમેરીશું. તમને હમણાં આગળ ખબર પડી જશે. એકદમ આપણે સરળતાથી ચમચો ફેરવી શકાય, તાવે તો ફેરવી શકાય એવું સરસ ટેક્સચર આવી જવું જોઈએ. તો આવી રીતના થોડુંક મિક્સ કરી પાછું આપણે ઘી ઉમેરેલું છે. તો તમે જોઈ શકો છો સરસ બધું લોટ ઘીમાં મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સહેજ હજી ઢીલું નહોતું લાગતું એટલે આપણે પાછું અડધો ચમચો ઉમેરેલો. તો આવી રીતના સરસ તમે એકદમ હલાવવામાં સરળતા રહે, એકદમ ફટાફટ ફરે એવું આપણે કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો લોટમાં ઘી એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ધીરજ રાખીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેક્યા કરીશું. મિત્રો ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે અને તમે અત્યારે જોઈ શકો છો વ્હાઇટીશ ક્રીમ કલર છે. સરસ શેકાઈ જશે ત્યારે એકદમ કથાઈ ગુલાબી કલરનું થઈ જશે. તો આપણે ધીરજ રાખીને શેકવાનું છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની, નહીંતર કલર બળી જશે ને લોટ કાચો રહી જશે. તો મિત્રો આવી જ સરસ બીજી હું તમને લિસ્ટ કરાવું કે આવી સરસ બીજી રેસીપી છે. તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરશો તો તમને લિંક મળી જશે. તો બાજરાના લોટની સુખડી તે પણ કાટલાવાળી મેં મૂકેલી છે. સાથે ગોળવાળા અડદિયા મૂકેલા છે, મેથી પાક મૂકેલો છે. એમને નોર્મલ સુખડી બનાવી હોય તો પરફેક્ટ માપથી તે પણ સુખડી મૂકેલી છે. તો મિત્રો જરૂરથી તમે ક્લિક કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરી શકો છો અને આવી મારી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો અને હા ફ્રેન્ડ્સ, ઘંટડી બટન ઉપર ખાસ ક્લિક કરવું અને ઓલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને હું જ્યારે રેસીપી અપલોડ કરીશ ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણો લોટ લાલાશ થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને તેને આપણે નીચે ઉતારી લેશું અને પછી તેને આવી રીતના તરત જ જેમાં ગુંદર લીધો હોય મોટા વાસણની અંદર કથરોટમાં જ ટ્રાન્સફર કરી લેશું અને તમે જોઈ શકો છો કેટલો સરસ પરફેક્ટ લોટ આપણો શેકાણો છે. મિત્રો આવી રીતના ધીરજથી શેકશો તો અંદર સુધી લોટ શેકાશે, નહીંતર
મોઢામાં પણ કચાશ લાગશે અને સ્વાદમાં મજા નહીં આવે. તો હવે આપણે ગોળ ઉમેરીશું. ગોળની માત્રા મેં અહીં 600 ગ્રામ ગોળ લીધેલો છે. ગોળ મેં અહીં ડબ્બાનો ઢીલો આવે છે તે લીધેલો છે. અને ગોળ ખાલી તમારે માત્ર ગોળથી જ બનાવવો હોય તો તમે 700 ગ્રામ સુધી ગોળ ઉમેરી શકો છો. પછી તો જેવો સ્વાદ પસંદ હોય તે પ્રમાણે વધઘટ કરી શકાય. અને હવે આપણે તેની અંદર સાકર, જે ખડી સાકર આવે છે તેનો ભૂકો ઉમેરીશું. તો અહીં ખડી સાકર 100 ગ્રામ જેટલી લીધેલી છે. પછી આપણે કોપરાનું ખમણ ઉમેરીશું. એકદમ ઝીણું ખમણ આવે છે તે પણ 100 ગ્રામ લીધેલું છે. પછી કાટલું ઉમેરીશું. તો તે આપણે 150 થી 200 ગ્રામ જેટલું ઉમેરેલું છે. તે તમે વધઘટ થોડુંક કરી શકો છો કાટલું. પછી આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરેલા છે તે પણ તમારી રીતે વધઘટ કરી શકો છો. અને બધું ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને કિસમિસ છે, અખરોટના ટુકડા છે. તમારી રીતે તમે કોઈ પણ લઈ શકો છો. હવે આપણે ધીમે ધીમે બધું મિક્સ કરી લેશું. કાટલા પાવડરની અંદર બધું મળી જતું હોય છે, બત્રીસું કહેવાય છે તેને. પણ બાય ચાન્સ ઘરમાં અવેલેબલ ન હોય અથવા તો કાટલું મળે તેવી જગ્યા ન હોય તો તમે તેની અંદર તજનો ભૂકો, લવિંગનો ભૂકો, પછી સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, વ્હાઈટ મરી આવે છે, સફેદ મરીનો ભૂકો, આટલું જાવંત્રી, એલચી પાવડર એટલું ઉમેરશો તો પણ થોડો ઘણો સ્વાદ આવી જશે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું. એકરસ એકદમ પરફેક્ટ કરવાનું છે મિક્સ. તો આપણો ગોળ, કાટલું, કોપરાનું ખમણ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડુંક તેને ઠંડુ થવા દેશું. તો મિત્રો તમે જોઈ શકો છો થોડુંક 10 મિનિટ જેટલું ઠંડુ થયું તેમાં કેટલું કઠણ થઈ ગયું છે. કેમ કે કોપરાનું ખમણ, કાટલું બધું ઘી પી જતું હોય છે. તો હવે આપણે તેની અંદર થોડું એવું ઘી ઉમેરીશું. તો હવે આપણે જે ઘી ઉમેર્યું છે તેને પણ આપણે સરસ મિક્સ કરી લેશું. અને હવે આપણે મિક્સ થઈ જાય એટલે લાડુ વાળીશું. પણ તમારે સુખડી કરવી હોય તો તમે થાળીમાં પાથરી શકો છો અને સરસ તેની ઢેફલી બનાવી શકો છો. પણ અત્યારે આપણે લાડુ વાળીશું. મિત્રો આમાંથી સુખડી પણ બને છે, કાટલાવાળી, ગુંદરવાળી, તમે જે પણ કહી શકો. વસાણાવાળી સુખડી પણ બને છે. એટલે આ લાડુનું નામ સુખડી લાડુથી અમે ઘરમાં ઓળખીએ છીએ. તમે શું કહો છો તે જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે આપણે સરસ બેઠા લાડુ કરી લેશું. તમે જોઈ શકો છો. અને નાના કે મોટા એવા લાડુ વાળીશું. મિક્સચર થોડુંક હજી સતત ગરમ છે. તો તમે જોઈ શકો છો હાથ આવી રીતના લાલ થઈ જઈ શકે છે, પણ કાંઈ વાંધો નહીં. હવે તો સરસ તેના મોલ્ડ પણ આવે છે લાડુના, તો તમે તેવી રીતના પણ યુઝ કરી શકો છો. તો આપણે આવી રીતના બધા લાડુ વાળી લેશું. તો ફ્રેન્ડ્સ બધા લાડુ વળાઈ ગયા છે. અને આવી રીતના માપના સાઈઝના લાડુ બનાવીએ તો 19 થી 20 લાડુ રેડી થાય છે. હવે ઉપરથી આપણે ખસખસ લગાવી લેશું. અને ઉપરથી ન લગાવવું હોય તો તમે આની અંદર જે આપણે બધા મસાલા અંદર એડ કર્યા ત્યારે પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું મસ્ત શિયાળા સ્પેશિયલ વસાણું, એટલે કે સુખડિયા લાડુ, કાટલા લાડુ, ગુંદરવાળા લાડુ. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારા આ લાડુની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.